હાલો. હાલો, હા બોલો. આપણે વોર્ડ નંબર 1 ના સફાઈ કામદાર સુપરવાઇઝર બોલો, રમેશભાઈ? હા રમેશભાઈ બોલું. હા, ચક્રવાત ન્યૂઝ માંથી અમન ગોયલ બોલું છું. એક મિનિટ ચાલુ રાખજો. ચાલુ રાખજો. હા ભગવાન બોલો. હા, કહું છું ચક્રવાત ન્યૂઝ માંથી બોલું, અમન ગોયલ. હા બોલો બોલો ભગવાન બોલો. હવે ઓલા બે વર્ષાબેન સોલંકી નો કઈક મને ફોન આવ્યો હતો. હા હા હા. એ બેને મને રજૂઆત કરીને એનો કઈક મેં ઓડિયો વાયરલ કર્યો, એ બાબતની તમે એને કઈક ધમકી મારો છો કામ ઉપરથી કાઢી મૂકવાની. ના આ બાબતમાં તો સાહેબ મેં કોઈ હજી બેન ને લાઈન પર લઉં. બેન નો મારી પાસે વાત થઈ, એનો ઓડિયો છે, હું તમને એ આપા મોકલું. ઓડિયો છે પછી બેન ને મેં ધમકી આપી હોય તો બેન ને જરા લાઈન ઉપર લ્યો જરા, કે બેન ને કયો કે બેન તમને આવી ધમકી આપી હતી. હા, એ બેન મને એવું કહેતા હતા કે 400 મીટર એરિયા અમારે વારવાનો, એના બદલે ડબલ વરાવે છે અમને. અને એવું કીધું કે તમે ઓડિયો વાયરલ કર્યો ને એટલે હવે તમને કામ ઉપરથી કાઢી નાખવામાં આવશે. અરે અરે ના ભગવાન ના, એવું કાંઈ નથી. પણ પેલા તો એ બેન ને એટલી વાતની ખબર હોવી જોઈએ કે આપણો કોન્ટ્રાક્ટર કોણ છે. હવે હવે જે તમે વિડીયો વાયરલ કર્યો તમે, હા બરોબર. હવે હા એમાં એ બેને એવું કીધું કે મારો કે 3-4 મહિનાથી પગાર થયો નથી, એવું કીધેલું છે ને. હા, 2 મહિનાનો બરોબર. 2 મહિનાનો પગાર બાકી છે એવું કીધું એને. 4 મહિનાનું કીધું ભગવાન. ના, મારી પાસે મારી પાસે ઓડિયો છે, એક 7મા મહિનાનો ને એક 10મા મહિનાનો, 2 પગાર મને મળ્યા નથી. એટલે એ તો બીજા બેન ની વાત હતી, પણ આ વર્ષાબેન એવું બોલ્યા કે ભાઈ રનિંગ માં 4થો મહિનો હાલે છે. હા, એટલે કેટલો એનો ટોટલ બાકી કેટલો પગાર છે? પગાર જો બધા એક કામદાર ને પગાર ખાલી એક જ બાકી છે. કેટલી બહેનો નો બાકી છે? અહીં તો આ ઉભે મારે છે ને ઉભે પટાના મારા માથા પર ચોકથી લઈ અને ગોંડલ ચોકડીના તમામ કામદારોના પગાર બાકી છે. એટલે પાછલા મહિનાનો પગાર બાકી છે? ના, પાછલા મહિનાનો ખાલી આપણો 12મા મહિનાનો એક જ બાકી છે. હા, તો પાછલા મહિનાનો 12મા મહિનાનો પગાર જાન્યુઆરી પૂરી થઈ ગઈ તો કેમ હજી પણ મારી પણ ભગવાન પેલા મારી વાત તો તમે સાંભળો. હમ આજે વિગતની મને ખબર ન હોય અને હું એમને તમારી પાસે ફરિયાદ કરું તો ભગવાન એ પણ યોગ્ય નથી ને. એટલે શું વિગત? હું વિગતમાં એવું કે જે ભાઈ અમારો કોન્ટ્રાક્ટ જે આવ્યો ને આજે અમારો 11મા મહિનામાં પૂરો થઈ ગયો છે. હા એટલે હું નથી, હું તો ખાલી સુપરવાઇઝર છું, હું એક મજૂર જ છું. હા બરોબર. હવે જે કોન્ટ્રાક્ટર આવ્યો છે એ કોન્ટ્રાક્ટરે એવું કીધું કે ભાઈ મને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી કે હા મને વર્ક ઓર્ડર આપે એટલે કે હું પગાર કરું. મને વર્ક ઓર્ડર કોઈ જાતનો આપવામાં આવ્યો નથી, તો હું પગાર કે કેવી રીતે આપું? અને પરમાર સાહેબ કે મને વર્ક ઓર્ડર આપતા નથી કે. એમને એટલે વર્ક ઓર્ડર કોને? ચાલુ કોન્ટ્રાક્ટર ને કે ચાલુ કોન્ટ્રાક્ટર હા, તો જૂના કોન્ટ્રાક્ટર નો જે ઈ તો કન્ફર્મ થઈ ગયું, ઈ તો પૂરું થઈ ગયું બાપુ. એના પગાર બાકી છે બેન, એવું કે ના છે. ના 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 ના, એના પૂરા થઈ ગયા. આ અને વોર્ડ નંબર 11 માં જે ઓલા બેન હારે મેં વાત કરી, હા એ બેન એવું કીધું કે જૂના કોન્ટ્રાક્ટર ના પાસેથી મારે હું તમે 7મા મહિનાનો 10મા મહિનાનો પગાર બાકી છે જૂના કોન્ટ્રાક્ટર પર. મારા જૂના કોન્ટ્રાક્ટર ના બધા પગાર પૂરા થઈ ગયા આ સાહેબ. અને વોર્ડ કેતા અને મેં તમામ કામદાર પાસે મેં છે ને એન્ટ્રી પડાવી, અને મેં તમને તમે ફોન ન કરો ને તો હું તમને આજે ફોન કરી અને હું તમને મોકલાવી કે સાહેબ અમારે જૂના MJ સોલંકી નો પેલો કોન્ટ્રાક્ટર અમારો MJ સોલંકી. હવે મને તમે પેલા સાંભળો હા કે જે આ ભાનુબેન વોર્ડ નંબર 11 માં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે ને, ભાનુબેન મને વોર્ડ નંબર 11 માંથી ફોન આવ્યો. એ હું એ ભાનુબેન તો કે શું નામ હતું? ભાનુબેન 11 નંબર મને ના ખબર હોય ને માવતર. હા, હવે 11 નંબર માં કોનો કોન્ટ્રાક્ટ છે? એ તો મને ન ખબર હોય, હું તો 1 નંબર નો સુપરવાઇઝર છું બાપુ. હા, કોઈ 1 નંબર માં 12મા મહિનામાં કેટલા બેનો નો પગાર બાકી છે? 12મા મહિનાનું તો જો 12મા મહિનાનું તો હજી હું તમને કહું ને બધા તમામ કામદારોને બાકી છે. કેટલા કામદારો છે? મારે લગભગ હું તમને કહું કે માથા પર ચોક થી લઈને આપણે ગોંડલ ચોકડી સુધીના ઉભા પટ્ટા VHS ના પટ્ટાના તમામ કામદાર બાકી છે. સંખ્યા બોલો, સંખ્યા કેટલા? સંખ્યામાં તો બાપુ કાક 105 110 સંખ્યા છે એવી કાક. 110 લોકોનો સફાઈ કામદારો નો પગાર 12મા મહિનાનો તમે હજી કર્યો નથી, બરાબર ને? એટલે હું તો એક સુપરવાઇઝર છું. કોનો કોન્ટ્રાક્ટ છે? હવે કોન્ટ્રાક્ટર અમારા અધિકારી કોઈ હોય ને, અમારા અધિકારી ના નંબર તમને આપું, એની તમે વાત કરી લ્યો. કોન્ટ્રાક્ટ કોનો છે? કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર તો લગભગ વિશાલભાઈ ગાવરી નું નામ પડે છે. બોલો, એના મોબાઈલ નંબર આપો. એના મોબાઈલ નંબર તો એક ચાલુ રાખો જોઈએ. હું નામ કીધું? વિશાલભાઈ? હા વિશાલભાઈ. વિશાલભાઈ કેવા? વિશાલભાઈ ગાવરી. વિશાલભાઈ ગાવરી. હા, બોલો એના નંબર. એક મિનિટ ઉભા ચાલુ રાખો.
99 7 49 99 7 49 તમે જે વ્યક્તિની 74 4 99 7 49 74 74 4. 74 4. હા, વિશાલભાઈ નો કોન્ટ્રાક્ટ હતો, અત્યારે એનો કોન્ટ્રાક્ટ નથી ને? અત્યારે એનો ચાલુ છે. પેલા હતો ને MJ સોલંકી નો હતો. MJ સોલંકી નો પગાર પૂરો થઈ ગયો છે. એટલે વિશાલભાઈ પાસેથી 12મા મહિનાનો પગાર લેવાનો છે 120 કર્મચારી. વિશાલભાઈ એટલે વિશાલભાઈ નો વિશાલભાઈ નું જે માણસ આવે છે ને અમારી પાસે, બરોબર, દીપકભાઈ સાનિયા. હે? દીપકભાઈ સાનિયા આવે છે ને એમ કહે છે કે ભાઈ હજી અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી. એટલે આ 120 સફાઈ કામદારોનો પગાર આ વિશાલભાઈ પાસેથી લેવાનો છે 12મા મહિનાનો. હા. એટલે અને 120. આ બાપુ આ વિડીયો વાયરલ ન કરતા, મહેરબાની કરીને કહું છું. ના, આ વિડીયો ઓડિયો તો વાયરલ થાય જ, કારણ કે મારું કામ જ આ છે લોકોના પ્રશ્ન ઉજાગર કરવા અને લોકોને ન્યાય અપાવવો. એમાં આખે કરવાની વાત ક્યાં છે? આ જે ખોટું થઈ રહ્યું છે એ લોકોને ખબર ક્યારે પડે? આપણે વાયરલ કરી તો જ ખબર પડે ને. કઈ મારે ને તમારે કઈ સંબંધ હતો? મેં થોડો ફોન કર્યો. એ વાત તો સાચી છે, પણ અમને કેટલા છાટ આવડે બાપુ? હવે એ તો ધંધો કરવો છે, તમે તો વાયરલ કરી નાખો બાપુ, અમારે તો ધંધો કરવો છે. બેન નો ઓડિયો તમને બતાવું. બેન અત્યારે બિચારા ડરતા હતા કે રમેશભાઈ મને ધમકાવે છે, તમે શું કામ ઓડિયો વાયરલ કર્યો, ભાઈ શું કામ વાત કરી, તમને હવે કામમાંથી કાઢી મૂકવામાં આવશે. આવું બધું તમે કામદારોનું શોષણ આર્થિક કરો છો અને શારીરિક આવી રીતે શોષણ કરો છો તમે. પણ પેલા મારી એક મિનિટ ચાલુ રાખો, હું લાઈનમાં લઉં છું, તમે કાંઈ ન બોલતા. અને અત્યારે પાછા પેલા મને સાંભળો, પછી લાઈનમાં લ્યો. પેલા મને સાંભળો. તમે અત્યારે હાથ ઊંચા કરી દો છો કે હું તો ખાલી સુપરવાઇઝર છું, તો તમે સુપરવાઇઝર છો તો બેન પાસે આવો પાવર શું કામ બતાવો છો ધમકાવવાનો? પણ મારી બેન પેલા તમે લાઈનમાં લ્યો, તો લાઈનમાં લો, તમે સાંભળો તો ખરા છે. પેલા તમે લાઈનમાં હું તમને કહું ને કે તમે ઘડી પર સાંભળો, એ બેન હું વાત કરું છું. હા, લાઈનમાં લ્યો. હા, કાંઈ બોલતા નહીં તમે. બેન તમને એવું લાગે ને પછી હાલજો તમે તમારે. કાંઈ વાંધો નહીં, લાઈનમાં લ્યો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा है। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the. હા, વર્ષાબેન છે. હાલો. હા, વર્ષાબેન. હાલો. હા, વર્ષાબેન બોલો. This call is now being recorded. હાલો. હા, હાલો. તો વર્ષાબેન. હા, બોલો. ફોન કર્યો તો વા? હા સાહેબ ને મેં ફોન કર્યો હતો. અને શું કીધું? કીધું સાહેબ મેં કીધું એ પેલા મારા પગાર નહોતા થયા. હા. મેં તમને વાત કરી હતી, તમે વિડીયો કાલે મૂક્યો. મેં કીધું રમેશભાઈ કુકડિયા મને એમ કહે છે કે તમે વિડીયો વાયરલ કરાવ્યો તો તમારે મારો નંબર આપી દેવો તો બરોબર. અમે મેં કીધું અમારો પગાર બાકી હતો ને અમે માથાકૂટ કરતા હતા, અમે એમને તો કાંઈ નહોતા કરતા. અચ્છા, ઠીક, કાંઈ વાંધો નહીં. અત્યારે તમે શું કીધું? અત્યારે તમે શું કહ્યું? અત્યારે હું તમને શું બોલ્યો એ મને કહો. હે? હું તમને શું બોલ્યો તો બેન? એક વિસ્તારમાંથી ચા પીવા ગઈ ને તમે ઓલા બીજું કઈ કીધું તમે? ઢગલાય અમારે હોય ને તમે બેન બીજી વાત કરો માં. હું તમને શું કહું? મેં યાદ કરે બીજું કઈ કીધું તું? તમે ગમે એને કોન્ફરન્સમાં લીધા હોય, હું હાચું જ કઈ. તમે જો સવારમાં અમારે 5-10 મિનિટ મોડું થઈ ગયું હોય ને હાજરીમાં અને તમે ના પાડી દો તો 11 વાગે ટાઈમે તમે 8:30 તમને કામેથી ઉતારી નાખો. મેં પપ્પા મારી વાત સાંભળો. અમે તમને સાચી વાત કરીશું, સાચું કહીશું ને એટલે તમે અમને એમ કહેશો કામેથી કાઢી નાખશું. અત્યારે મેં આવું કીધું તું. અત્યારે મેં આવું કીધું તું. શું મને તમને
અત્યારે મેં આવું કીધું હતું કે હું તમને કામે ઉતારી નાખીશ. તમે ધમકી આપો છો. પ્રમ દિવસે તમે મને ઈ જ કીધું કે કાલે બેન તો તમે ઘરે આવશો ને આપીને આપણા જણાને કાઢી નાખા અને તમને કાઢી નાખતા વાર નહીં લાગે પણ તમને કાઢી નાખો એમ. આપણે બેન આજની વાત કરો, અત્યારની વાત કરો બેન. બે ત્રણ દિવસ તો આપણે ગુનામાં આવી તો બેન અમારે છોકરા જેને અમારે ફરજ આપવી હોય બેન. કાલે પ્રમ દિવસે છે. હાલો. તમે વાત કરો સાહેબ. હા. વાત કરો તો. હા વર્ષાબેન. હાલો વર્ષાબેન. વર્ષાબેન. હા અમનભાઈ બોલું છું હું. હા અમનભાઈ મને ઈ લોકો આવ્યા હા. આપેલો લીધો હા આ લોકો અમને હેરાન કરે છે બરોબર. અને હા. સાચી વાત સાચી થઈ પગારની નથી ને એટલે અમારે એને ઝઘડા કરે. હા એટલે અત્યારે વર્ષાબેન મેં રમેશભાઈને વાત કરીને કે મેં કીધું વર્ષાબેન મને એવું કહેતા હતા કે આ ઓડિયો વાયરલ થયો એટલે તમને કામેથી કાઢી મૂકીશ ને તમે શું કામ એને વાત કરીને આવું તમને કીધું હતું રમેશભાઈએ? એટલે બેન ને એવું કીધું હતું કે કામે ઉતારી નાખીશ. હા કીધું તમે કામેથી કાઢી નાખ્યું છે. હાલો. ના બેન સત્ય બેન તો તમારા બેન હકીકતે બેન તમારા છોકરાનો હક કાઢી લેજો. બીજા આવું બોલ્યો હોય તો બેન. સાચું કઈ ને એટલે તમે અમને આવી રીતે હેરાન કરો છો. હા સાંભળી લીધું રમેશભાઈ? કાંઈ વાંધો નહીં. તમે તમારે ખોટું બોલી લો. તમે કુદરત બેઠો છે બેન. મેં આ શબ્દ કાઢ્યો નથી બેન તમને. બરોબર. હવે પેલી વસ્તુ તો મારો પગાર કરવો બરોબર. મારું દિયો અને- વર્ષાબેન હા કેટલો પગાર આપે છે તમને? પગાર અમને 4,000 ઉપર 500 રૂપિયા 700 રૂપિયા વધારે આવે છે. ચોથા મહિનાથી પગાર વધ્યો છે. મારી ચોપડીમાં એન્ટ્રી બોલે છે હા. મારો 5,000 કે 6,000 કે 7,000. હા રમેશભાઈ. હા હવે રમેશભાઈ હા બોલો. આ 1/4 પરિપત્ર મુજબ પાર્ટ ટાઈમ કર્મચારીનો સફાઈ કર્મચારીનો કેટલો પગાર હોવો જોઈએ? જો અત્યારે હું તમને કહું ને પીએફ કપાતા કારણ થાય એ લોકોના છે ને 6,300 ને કાંક 57-58 રૂપિયા જેવું આવે છે. હા તો આ બેન ગવર્મેન્ટ સરકારે ટેક્સ કપાતા કારણ. હા તો આ બેન ને કેમ 4,000 જ મળે છે? હવે ભગવાન ને હવે નો આવે. હે? ગેરહાજર રહેતા હોય તો શું કરવાનું? ભાઈ એક કામ કરો સાહેબ હા એમ કે છે ને ગેરહાજરી કરતા હોય બરોબર. હા. હાજરી પડી હા હાલો હાજરી પડી હોય પણ અમારી હાજરી ભરાઈ હોય ને હા 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 તો હવે ઈ રમેશભાઈ આગળ જેટલા ટાઈમ મેં કામ કર્યું તમે કૂપન એમને કયો કાઢો હા. હવે ઉભો થાય ને હિસાબ કરો મારો કેટલો પગાર નીકળે. કેટલા ટાઈમથી તમને 4,000 પગાર મળે? 1/4 પરિપત્ર પછી તમને કેટલા પગાર એવા મળ્યા કે 4,000 જ મળ્યા, એથી વધારે નથી મળ્યા? એવા કેટલા પગાર મળ્યા? 9 મહિના થઈ ગયા છે હમણાં હું કામ કરું તે દીનો મને 4,000 પગાર જ મળ્યો. હા તો રમેશભાઈ 1/4 પરિપત્ર મુજબ આ લોકોનો પગાર વધી જવો જોઈએ. જો મારી વાત સાંભળો ભગવાન. હા. મારી વાત સાંભળો. હા મારી વાત સાંભળો. હા બેન નહીં બોલવા દે. બેન નહીં બોલવા દે. હા બેન. હું બોલીશ કે બેન મને નહીં બોલવા દે. બેન તમે સાંભળો. બેન સાંભળો. તમને ભરોસો બેસી ગયો છે. ના ના બેસી ગયો હોય સાહેબ. ભરોસો નહીં. મારે તો હકીકત જાણવાની હોય રમેશભાઈ. હા પણ આ હકીકત જો ઈ બેન એવું કહેતા હોય કે મને કામે ઉતારી નાખો ધમકી. ઈ જવા દ્યો. ઈ જવા દ્યો. બોલે તો દે કાંઈ. ઈ જવા દ્યો. પેલા પારસભાઈ ભેગા હતા તો પારસભાઈ મને સાંભળો તમે. ઈ બેન એવું કહે છે કે છેલ્લા 6 મહિનાથી બેન ને 4,000 જ પગાર મળે છે તો 1/4 પરિપત્ર મુજબ પગાર ધોરણ એને મળવું જોઈએ તો એની અમલવારી કેમ નથી થઈ? મારી વાત મારી પેલા મારી વાત સાંભળો. હા હા હું આયા જે પ્રમાણે કામે આવ્યા હોય હા બરોબર હા જે પ્રમાણે મહિનામાં જેટલી હાજરી થતી હોય એ પ્રમાણે હું આ મસ્ટર અને કૂપન હું મારા કોન્ટ્રાક્ટરને આપી દેતો હોય. હા એટલે હાજી બરોબર. હવે ઉપરથી કોન્ટ્રાક્ટર પગાર કરે ત્યાં પ્રમાણે કરે કેવી રીતે કરે તો એને ખબર હોય ને. એમ નહીં. તમે સુપરવાઇઝર છો, તમારે હાજરી તમે પૂછતા હોય, તમને ખ્યાલ ન હોય? હા પણ હાજરી પર ભગવાન નું કહું છું હું હાજરી પર તમે મારી હાજરી ભરતા હોય બરોબર. હા. તમે મારી હાજરી ભરતા હોય જેટલા દી આવ્યો એટલા દી ની હાજરી ભરો ને તમે હા બરોબર. હવે હા. તમે જેટલા દી આવ્યા હોય તમે કઈ રેગ્યુલર આવ્યા હોય તો રેગ્યુલર પ્રમાણ પગાર મળે તમને. હા તો આ બેન 6 મહિનામાં આપણે કૂપન બોલે છે હા પણ સાહેબ એટલે જ કહું છું કે બેન ને કહો કે કૂપન હોય ને તો કૂપન ની અને કહેતા હોય ને મારી પાસે મસ્ટર પડ્યું હોય છે ને તો હું તમને એ બેન ના જેટલા દિવસ એક્શન હું બધું તમને મોકલાવી આપું. કામ કરી હે? જે મારો પગાર વધે અને સાહેબ હવે હે? વાત ઉપર હાલશે નહીં અને ખોટા તમને ભરમાશે ને મને ભરમાશે. ભરમાવાની વાત નથી. આમ જો રમેશભાઈ મને સાંભળો તમે. આ તમારા વોર્ડ નંબર 1 ની જ સમસ્યા નથી.
18 વોર્ડમાં સફાઈ કામદારોનું શોષણ થાય છે. હા હું સમજુ છું ભગવાન, બરાબર. તમારી અને વાત પર હું સહમત છું. હા, પણ આને છે ને સાહેબ બીજું કાંઈ નહીં સાહેબ, ભેગા મળીને આને નિવેડો લાવવાનું છે. આ વખતે સારા- ભેગા મળીને નિવેડો નો લે, આના પર્દાફાશ કરો ત્યારે તમે લાઈન ઉપર આવો છો. આમાં ભેગા કોણ મળે? આપણે એના માટે પેલા સમાધાનને એકતા તો જોઈએ ને મારા માવતર. આ બેનો અવાજ ઉઠાવે તો આ બે મારામાં કામ કરે છે. આ બેને અવાજ ઉઠાવ્યો, આ બેને અવાજ ઉઠાવ્યો તો હવે બેનના વિરુદ્ધ તમે એક્શનો લેવો તો બેન ક્યાંથી બીજી વખત મારી પાસે આવે, મને કેમ રજૂઆત કરે? માવતરે યોગ્ય વાત હોય તો હું હાલું ને. યોગ્ય આ તમે કોન્ફરન્સમાં છો બેન, તમને કે છે સાંભળો છો ને કે છેલ્લા 6 મહિનાથી 4,000 થી વધારે પગાર નથી મળ્યો, બરાબર? અને પાર્ટ ટાઈમમાં એને 400 મીટર વારવાનું હોય, તમે ફૂલ ટાઈમનું એની પાસે કામ કરાવી દો છો, તો આ શોષણ નથી તો શું છે? અરે ભગવાન, તમારે કાંઈ વાંધો નહીં. એ બે તમે કહો ને એ પ્રમાણે કરી દઈશ, બરોબર? અને બેન ને કહી દેજો કે 8:30 વાગ્યાનો વિસ્તાર ન મૂકે. 8:30 વાગ્યામાં એ બેન ઘરે વયા જાય છે. અને એને કયો પણ સાહેબ, એને બરોબર. નહીં મૂકવું, પણ એમાં અને વરસાદ કામે મેં રખાવ્યા હતા, અને તમે મારા વિરોધમાં કહી દે. હા હવે વિરોધ કરીશ હું મારો હવે હા પણ હકનું લ્યો. બેન હકનું લ્યો તમે તમારે. હાલો, મહેનત રમેશભાઈ. ક્યાં ના કહું છું બેન. રમેશભાઈ, હા બાકી હવે બેન ને 1/4 ના પરિપત્ર મુજબ પગાર મળશે ને? હવે એ મારી વાત સાંભળો. હું તમને કહું ને કે હું જૂના કોન્ટ્રાક્ટર ના નંબર હું તમને આપી દઈશ. જૂના કોન્ટ્રાક્ટર ના નંબર બોલો. હું તમને નંબર આપી બોલો એના નંબર બોલો. દઈશ. તમને આપી દઈશ. બોલો એના નંબર. બધી વોટ્સઅપ દ્વારા હું તમને વિગત તમને આપી દઈશ. આપો અમન સાહેબ હા, ને એ જો આટલા ટાઈમ મેં જે કામ કર્યું ને કૂપન એમની આગળ છે ને કૂપન મને આપે. હવે કૂપન ન મળે હો બેન, ન મળે. કૂપન મારી પાસે નથી બેન. કૂપન મારી કંપનીમાં આવી જાય બેન. બરોબર? એ તમે ખોટી દલીલ ન કરો બેન. કૂપન કોની પાસે છે? કૂપન ભાઈ જો અમે જે જગ્યા પર મસ્તર અને કૂપન અમે અમારા કોન્ટ્રાક્ટરને આપી દઈએ. કેમ કર્મચારી પાસે ન હોય? કર્મચારી જયારે અમારે છેલ્લે તો અમે અમારે પાસે જયારે કૂપન અને મસ્તર જયારે દેવાના હોય પગાર માટે, હા, ત્યારે અમે કોન્ટ્રાક્ટરને આપી દેતા હોય. હા, પણ બેનો પાસે તો હોવું જોઈએ ને એનું કૂપન. બેનો ને બેનું પાસે 30 દિવસ બેનું પાસે હોય છે. અત્યારે પૂછો ત્યારે કૂપન છે કે નહીં એની પાસે? અત્યારે બેન તમારી પાસે છે કૂપન? અત્યારે કૂપન છે સાહેબ. આ લોકો હા પણ છેલ્લે પછી મહિનો પૂરો થયો હોય. મહિનો પૂરો થયો એટલે અમારે ક્યાં દેવાનું હોય બધું? કાંઈ વાંધો નહીં રમેશભાઈ. હવે આ વિશાલભાઈને હું ફોન કરું છું. 12મા મહિનાનો 120 કર્મચારીનો જે પગાર બાકી છે એ ક્યારે કરવાના છે એ હું ખુલાસો લઈ લઉં એની પાસેથી, બરાબર? અને 1/4 ના પરિપત્ર મુજબ તમામને પગાર મળવો જોઈએ. હા આ તમામ બાબતને હું વિશાલભાઈ વાત કરી લઉં છું, બરાબર? અને આ ઓડિયો હું હમણાં વાયરલ કરું છું યુટ્યુબમાં. હો, ના સાહેબ રહેવા દેજો સાહેબ. હા. મહેરબાની કરીને કહી દેજો. હા, બોલો બોલો. અમારા સમાજની અંદર રહેવું છે માવતર. 1 મિનિટ રમેશભાઈ, સાંભળો તો બેન શું કહે છે, સાંભળો તો. બોલો બેન. અમારો ચોથા મહિનેથી 247 રૂપિયા પગાર વધ્યો છે. કેટલો? હા, એ મને ખ્યાલ છે. હા, અમને 247 રૂપિયા ચોથા મહિનેથી વધ્યો છે. આ લોકો મિત્ર મંડળમાં જે લોકો છે તે નથી પૈસા આપે છે, નથી અમને બિલ ભરા આપતા કે નથી અમને કોઈ વસ્તુ આપતા, નથી હાલના આપતા. બધું અમારા ઘર છે. કોઈ વસ્તુ કાંઈ આપતા જ નથી. હા, સાંભળો છો ને રમેશભાઈ, આ બેન કે આપણે બેન કહે છે બધા સાંભળ્યું. હા, તમે આવું હોય ને તો આવજો, તમને હું સબૂત બતાવું. રોડ ઉપર કામ કરે છે, બધાયને એપ્રન આપ્યા છે, મને એકને એપ્રન નથી આપ્યું. કે હું રાજકોટ કામદાર યુનિયનમાં હું આગેવાન છું. એવું નથી બેન. મેં બધા જેન પાસે હતા ને પેલા સાહેબ MJ સોલંકી ના હતા એપ્રિલ બધા પાસે. હાલો હા, હાલો હા સાહેબ, પેલા મારી પાસે MJ સોલંકી ની કંપની હતી ને. હા, MJ સોલંકી ની કંપની હતી ને હવે એમના બધા એપ્રિલ બધા પાસે હતા. એ પણ બધાને મેં કહી દીધું કે એપ્રિલ તમે તમારા ઘર પાસે ઘરે રાખી દો. કંપની હવે અત્યારે હાલમાં MJ સોલંકી ની નથી. હા, તો અત્યારે એપ્રિલ પહેરાવી અને શું કામ ઓલું કરવું? એટલે મેં કીધું જેને કોન્ટ્રાક્ટ સંભાળ્યો હોય, એપ્રિલ નથી અમારે. જેને કોન્ટ્રાક્ટ સંભાળ્યો એની પાસેથી લઈને પ્રોવાઈડ કરાય ને. હા પણ આ બેન સમજે તોની વાત ને, આ બેન જેટલા દડાદડી બોલાવે છે. પણ બેન નું શોષણ થાય છે તો બેન નો કરે. તો સાહેબ તો શોષણ થતું હોય ને સાહેબ, શોષણ થતું હોય તો સાહેબ કામ જ મૂકી દેવું. મને એટલી વાત ખબર પડે. એમ નહીં, કામ મૂકી દે તો તમે એનું ઘર હલાવી દેવો.
બેન સાહેબ બીજી ગમે તે જગ્યા પર સાહેબ હે? હાલે છે સાહેબ. એમને એટલે તમારું કહેવાનું એવું થાય છે કે અહીંયા શોષણ થાય જ બેન ને કોઈ બેન નથી સમજતા. એ બેન ને ખબર છે કે ભાઈ એક કામદાર ને એક બધાય અવાજ ઉઠાવી તો ભેગું થઈ શકીએ. હા પણ આ એક બેને ઉઠાવ્યો, એમ જ કહું છું કે હું તમારે ભેગો છું, નોખો નથી. આ બેને અવાજ ઉઠાવ્યો. અને બેન ને એમ છે કે મારો પગાર થઈ ગયો છે ને બેન નો બાકી એવું પણ નથી. હું પોતે આમાં આવું છું. હા પણ આ બેને અવાજ ઉઠાવ્યો, હવે આ ઓડિયો વાયરલ થાય તો બીજા એ બેન તો એ બેન અવાજ ઉઠાવી, બેન મારા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. હા પણ તમે એને ધમકાવતા તમારા વિરુદ્ધ જ ને. અત્યારે તમે આ રૂજા કરી દીધા. એ બેન ખોટા જ છે, સંદેશદાર ખોટા જ છે. તમારે હું તમને કહું છું સાહેબ, સંદેશદાર ખોટા છે. અને તમે કામદારો બાય કરી એમ લઈ લો કે કામદાર જાચા છે. બરોબર બેન ને પૂછો, એ બેન ને પૂછો, પણ આ બેને કીધું, બેને જે કીધું એ બધી બાબતમાં તમે હા પાડી. એ બેન ને બોલાવો, એ બેન હાથે આવે હું કાઢી હવે મારી વાત સાંભળો સાહેબ, હું હાથે કરી બેન જો એટલું ખોટું બોલે ને કઈ કાલથી કામે નથી લેવાનું સાહેબ. હું તમને કહું છું સાહેબ, એ બેન જો ખોટું બોલ્યા હોય તો એ બેન નું હાથે કરીને હવે નથી લેવાનું કામે. એને પ્રેમથી હું સમજાવું છું કે સાહેબ બેન જે કાંઈ બધું જવા દેવાનું, જે કાંઈ ભાઈ બેન સમજતા જ નથી કઈ વાત. હા તો આ 12મા મહિનાનો પગાર ક્યારે આપશો એનો? હા એ કોઈ અમારે સાહેબ અમે હજી થઈ જાય પગાર. ક્યારે થાય? હા એ થઈ જાય. હમણાં મારા કોન્ટ્રાક્ટર વાત કરી અને હું પોતે જ ફોન કરું છું. હા બોલો બેન. બરોબર. હું ઈ સાહેબ એમ કહે છે ને સુપરવાઇઝર કે મેં ધમકી નથી આપેલી. જ્યારે અમે હડતાલ ઉપર આપવા બેન કેટલો મારી વાત સાંભળો, કેટલો ટાઈમ થયો એ સાહેબે આજનું કીધું. મારી વાત સાંભળો બેન, એ સાહેબે આજનું સાહેબ આજનું કીધું કે નથી કીધું? હવે એ સાહેબ એમ કહે છે કે આજનું કીધું મને. હાલો હા સાહેબ આજે કીધું ને કે મને આજે ધમકી. ગમે તે એક બોલો તો હું સાંભળું, બે નું ક્યાંથી સાંભળું? મારી વાત સાંભળો, એ બેન એમ કીધું કે રમેશ સાહેબ મને આજે ધમકી આપી. હા એ બેન એમ કીધું, એ બેન ને પૂછો કે આજે મેં ધમકી આપી હતી. હા આ બેન કી હાથે કરીને બેન ખોટું લ્યોમાં અને ખોટું ડર રાખો, ખોટું ડર રાખો. કાંઈ વાંધો નહીં બેન. હવે તમને 12મા મહિનાનો પગાર ઈ વિશાલભાઈ ને કયો કેટલી તારીખે આપશે? ભાઈ વિશાલભાઈ તમે કેટલી આપશો આ 12મા મહિનાનો પગાર? હું વાત કરી હું તમને ફોન કરું છું. બરોબર. હા કાંઈ વાંધો નહીં બે પતાવી દો. હું ફોન કરી વાત કરું છું. બાકી બેન જે કઈ જે કઈ હકીકત સાચું હોય ને એ જ બોલે અને ખોટું જરાય ન બોલે. આ ખોટાના ભરોસા ઉપર તમારે લોકોને સાંભળવાનું આવે છે ને અમારે સાંભળવાનું આવે છે. સંદેશભાઈ ઈશ્વરનો તો ડર રાખો જરાક. હાલો અમન હા બોલો. એમ કે છે ને કે હું ધમકી નથી આપતો હા. અને ઉભા રહ્યો સાહેબ 4 જણા સાંભળવા વાળા હતા. હું લઉં છું લાઈનમાં. એક વ્યક્તિના બેન કેટલા હવે એ મેટર હવે મારી પાસે મને લાગે સાહેબ કે આ વખત હવે ખોટું બોલી અને તમારા જેવાના દિલ જીતી લે એટલે તમે લોકો એના પીવો ના રમેશભાઈ હું તમને શું કઉ છું, હવે આ 12મા મહિનાનો પગાર તમે વેરીફાઈ કરી દો. હવે તમે સાંભળો, બરાબર. બેન કેટલા હાથ ચોથા બે ત્રીજા બેન નું લાઈનમાં લઉં છું. એને આવું કીધું તું લાઈનમાં તમે. હા પણ હાલો અમન સાહેબ હા બોલો. હવે ઈ મારી આગળ વિડિયો પડ્યા છે જે મને ધમકી મારી હતી ને. હા એ વોટ્સએપ કરજો મને. મારી આગળ પડ્યા છે. મને વોટ્સએપ કરી દો એ બરાબર. અને આ 12મા મહિનાનો પગાર એ આપે ને ભૈયા પગાર તો અમે હડતાલ ઉપર બેઠા હતા ને. હા ઈ વિડિયો મારી આગળ હજી પડ્યા છે. એટલે ધમકી તમને કામેથી નાખી તમને પણ પાછા આપી દઉં એનો કાંઈ વાંધો નહીં. મને વોટ્સએપ કરજો. અને આ 12મા મહિનાનો પગાર કેટલી આપે છે? અને ઈ ખોટું જ સોનલબેન હાલો. હા બોલો ને ભાઈ. હા સોનલબેન સાહેબ સાંભળજો. હવે અત્યારે તમે અમારે માથાકૂટ આવતી હતી તો મેં વર્ષાબેન ને એવું કીધું હતું કે હું તમને કામેથી ઉતારી લઈશ. જો સાહેબ સાંભળજો સાહેબ આ બેન સાંભળવા વાળા હતા એ હતા. ખોટું બોલો કોઈ જાતની ગણ નથી થઈ બેન. બરોબર તમે ખોટા વાત ખોટ મારી રે. સોનલબેન વાત સાંભળો તો સોનલબેન આવું મેં કીધું તું તમે ખોટિયા જોડે કરો તમને કહું છું ખોટિયા જોડે કરો હું તમને સમજી જાય બધી વાત. અને ખોટિયા લગ લગાવવાની પણ વેચી દેજો. બરોબર. અને કામ કરો તો કરજો સાહેબ. હું કહું છું મોઢે જ કહું છું તમારી સાંભળતા જ કહું છું. એ બેન કેવું કે કામ કરવું હોય તો શાંતિથી કરે. બાકી આવી ખોટી ઉજાડી નો બાકી લગ્ન કરાવે. હવે કાંઈ વાંધો નહીં. 12મા મહિનાનો પગાર તમે કેટલી તારીખે આપશો એ કે ને. હું
મારા કોન્ટ્રાક્ટર મેં કીધું ને સાહેબ કે 12મા મહિનાનું મારા કોન્ટ્રાક્ટર વાત કરી અને હું તમને ફોન કરું. ભલે ભલે બેનને કહી દેજો, બેનને કહો કે જે કઈ સત્ય હોય ઈ જ બોલે, બાકી ખોટું ન બોલે જરાય. એ હારું હા બરોબર? ઈ બેનને કહી દેજો અને હું ખોટું હાલવાય નહીં જાઉં, હું ખોટું હાલવાય નહીં જાઉં. હવે નથી ઉતારને, હવે સાહેબ તમારી ડેટા ચેક કરો, હું ઉતારી છે ને કામેથી. બરોબર? હું કહું છું ને, હું તમારે ડેટા કહું છું, તમારે રેકોર્ડિંગ કરું તો કરી રાખજો, ઓડિયો વાયરલ કરું તો કરજો. હવે હું તમારે ડેટા કહું છું કે બેનનું કામ ઉતારી નાખીશ. જો સાહેબ આપણો હાથ એટલે વાત કરવાનો કેમ કામેથી ઉતારી નાખશો? તો સાહેબ ઈ બેનને કયો સત્ય સાચું બોલે. હજી હું કહું છું કે પણ તમે આટલું શોષણ કરો છો ને, હજી ખુલ્લેઆમ મને એમ કહો છો કે હું કામેથી ઉતારી નાખીશ? શાંતિ રાખને. ઓલા ત્રીજા બેન ને લાઈન માં લીધા છે, એ બેન ને પૂછો, હું આવું બોલ્યો નથી. હવે તમે વિસ્તારમાં જઈને બોલ્યો. તમે 12મા મહિનાનો પગાર એને મને ફોન કરો, ક્યારે આપો છો? મેં કીધું ને સાહેબ, હું મારા કોન્ટ્રાક્ટર વાત કરીને હું તમને કહું છું. હા ભલે ભલે હાલો. બરોબર? ઓકે ઓકે. કામદારોને ખોટા ફાળા લેતા નહીં સાહેબ. નકામા આ વાત છે ને બદનામ થાવ આપણે બધાય. કરવાનું બંધ થઈ ગયું છે. બરોબર. પહેલા બોલતા હતા. હું કહું છું ને કે આપણે બધા બદનામ થવું, આમાં રહેવા દેજો સાહેબ. આમાં ખોટા માણસોનો વિશ્વાસ લેતા નહીં ખોટા. કમિશન બંધ થઈ ગયા તમારા. આ બેન બેન મેં કીધું ને કે હું બે સાહેબ ની દેતા વાત કરી ને કે સાહેબ આટલું ખોટું બોલે છે. બરોબર? હું આવું બોલ્યો નથી. બસ હવે તમારા યુનિયન ના માણસો આવા માણસોનો વિશ્વાસ કરી લે છે. હવે તમે વિવાદ મૂકો અને બેન નો અને 100 વિવાદ નહીં સાહેબ, આ વિવાદ નહીં સાહેબ. હું કહું છું હું કામે નહીં લઉં હવે કાલથી. હું કહું છું ને તમારી દેખતા કહું છું, કાલથી કામે નહીં લઉં સાહેબ હું બેન ને. ખોટી કરી ભેગું ન થાય છે. કાંઈ વાંધો નહીં, તમે પાવર તમારી પાસે હોય તો ન લેતા. હું કહું છું ને બેન ને કહી દેજો કે કાલથી કામે ન આવે. એટલે આ તમે કાલથી કામે હું નહીં લઉં. આ બેને તમારું સાહેબ મને કહે ને તો હું કામે લઈશ, બાકી હું કામે નહીં લઉં હવે. એમ નહીં, આ બેને તમારું ઉજાગર કર્યું એટલે તમે આવી. સાહેબ ભરોસો તમારો પર હું આ બધા કરી છે. અરે ખોટું સંદેશ જરા ઈશ્વરનો તો ડર રાખો જરા કે શું બોલો છો તમે. ઈશ્વરનો ડર રાખો જરા, આજે કહું છું. હવે વિવાદ મૂકો નહીં, બેન ને જે કઈ પગાર બાકી હોય પગાર આપી દો અને બેન ને કઈ હેરાન ન કરતા. બરાબર? કે ભાઈ તમે એક નથી, આપણે 120 કામદાર છીએ. છતાં ઈ બેન એમ કહે છે કે મને આવી ધમકી આપી, હવે ખોટું બોલે ને ખોટા નો તમે કેમ ભરોસો કરી લો છો? ભરોસો નથી. બીજા બેન લાઈન ઉપરથી બેન ને પૂછી લો કે આવું બોલ્યો તા ભાઈ. મારી આગળ સબૂત છે. હા પણ તો લાવો ને પણ સબૂત. તમારી પાસે તો વિડીયો કર્યા છે બેન. તમે તો વિડીયો વાયરલ માં તમે બસ છો તમે. હવે તમે રમેશભાઈ, સાહેબ મારી વાત સાંભળો, હું બેન ને કાલથી કામે નથી લેવાનું. બરોબર? એ બે જ્યાં સુધી તમારું વ્યવસ્થિત તમે નહીં કરો ત્યાં સુધી નથી લેવાનું બેન ને કામે. એ બેન ને કામે ચાલુ રાખજો, કામેથી કાઢતા નહીં. તમે એને સત્ય હોય હકીકત જે હોય પાલામાં નાખે છે. જે હોય બેન ને કામે ચાલુ રાખો. 12મા મહિનાનો પગાર એને આપી દો. અત્યારે બે પાંચ મારે મગજ શાંત થઈ જાય, એને મગજ શાંત થઈ જાય સાહેબ. બરોબર? સારું, મને ઓલા કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર સાથે વાત કરી મને કયો ક્યારે તમે પગાર આપશો. બરાબર? ના, એમ કામેથી કાઢી ન મુકાય, એનું ઘર હાલતું હોય આમાં ભાઈ. બોલે જરા ઈશ્વર પરમાત્મા નો ડર, અને તમે પણ ઈશ્વર પરમાત્મા નો ડર. કાંઈ વાંધો ના. હાલો, મારી પાસે સમયનો અભાવ છે, મારી પાસે સમયનો અભાવ છે. તમે ચર્ચા પૂરી કરો અને એનો પગાર તમે વહેલી તકે આપી દો. બરાબર? એ ભાઈ તમે કોઈ માણસ છો, તમને કહું છું ક્યારનું, તો તમારું જીકા રાખો છો. આખો બેનનું હું તમને કહું છું તો ખરા, તો તમે તમારું જીકા રાખો છો. કામેથી કાઢી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું. આટલું શોષણ કરો છો, લાદતા નથી ને ગાજો છો. હે? તમને કહું છું તો ખરા, જે હોય જવા દો. બેન ને કામેથી કાઢતા નહીં અને એનો પગાર દઈ દો, એટલું તમને કહું છું તો ખરા. તો હા તો બસ એને હા તો બસ હવે કોન્ટ્રાક્ટર સાથે તમે વાત કરી મને કયો. બરાબર? બાકી લાંબી કરો. હા ભલે ભલે. હવે તમારે લાંબુ કરવું છે કે અહીંયા પૂરું
કરવું છે એ મને કહો. ના હું તો પૂરું કરી દઈશ બીજું આખો પછી બસ હવે લાંબી કરો મને. તમને કહું છું કે જે પગાર બાકી છે એ પગાર દઈ દો અને બેન ને કામેથી ન કાઢતા. અપાવી દઉં છું પણ બેન હું કાલથી કામે નથી લેવાનું બોલ. ના કામે નહીં લ્યો તો પછી ના આવી બસ સમાજની અંદર આવી લગલગામણી થાય, સમાજની અંદર બદનામ થાય, સમાજની અંદર જાતે જાતે આપણા આવા માણસો બદનામ તમે એવું કરો છો એમ નહીં, બદનામ તમે એવું કરો છો તો કરે છે ને. હાલો બેન ને કામેથી કાઢતા નહીં હો. ઈ બેન ખાલી પગાર નું કીધું, તમને બીજું કઈ નથી કીધું. હા 3 મહિના પગાર તમે કરો તો એને ઈ પાક બધી તમને બોલી બીજું કઈ નથી બોલી કઈ. હા તો પછી 3 મહિના પગાર થાય તો બીજા ખાઈ પીવા હવે રમેશભાઈ હાલો, હવે 1/4 ના પત્ર મુજબ એનો પગાર તમે મારા કોન્ટ્રાક્ટર વાત કરી હું તમને ફોન કરું છું. ભલે હાલો ઓકે આવજો. બે 3